રાજકોટ જિલ્લાના તરઘડી પાસે આવેલા ન્યારી બે ડેમમાં પાણી સંગ્રહ ક્ષમતા વધારવા ખેડૂતોને ગ્રામજનો દ્વારા અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે। 13 વર્ષ બાદ ખાલી થયેલા ડેમને વધુ ઊંડો બનાવવા ખેડૂતો સ્વખર્ચે માટી કાઢવાની કામગીરી કરી રહ્યા છે। જો કે તંત્ર દ્વારા કામગીરી અટકાવવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તરઘડી, રંગપુર, મોટા રામપર, ખંડેરી અને ખાંભળા સહિતના 5 ગામોના લોકો અને સરપંચો ડેમ પાસે એકત્ર થઈ માટી કાઢવાની કામગીરીમાં જોડાયા હતા। ખેડૂતોનું કહેવું છે કે વરસાદ પહેલા ડેમ ઊંડો નહીં કરવામાં આવે તો પાણી સંગ્રહ પર સીધી અસર પડશે અને ખેતી માટે મુશ્કેલી ઊભી થશે। ગ્રામ પંચાયતે પ્રકૃતિ અને ખેડૂતોના હિતમાં સહકાર આપવા તંત્રને અપીલ કરી છે। ન્યારી બે ડેમને મુદ્દે હવે ખેડૂતો અને તંત્ર આમને સામને આવી ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। દરેક ખેડૂત પોતાના ખર્ચે માટી ઉપાડે તો સરકારને વાંધો નથી, ન્યારી બે સિંચાઈને વાંધો। તો જિલ્લા વહીવટી તંત્રને અમારી એટલી વિનંતી છે, જે ખેડૂતોએ માટીના ડમ્પર ભરી ગયા ને પકડી ગયા 3 ડમ્પર એક ઈટાજી, એ વહેલી તકે છોડાવે અને ફ્રીમાં છોડી આપે એવી અમારી અપેક્ષા છે। અને દરેક ખેડૂત કોઈ ખનન કરતા નથી। અત્યારે આ લોકો જે અડચણરૂપ થાય છે જે ડેમ ઊંડો કરવા માટે, અત્યારે વડાપ્રધાન સાહેબશ્રીનો એમ છે કે ભાઈ જળ સંચય કરો, જળ સંચય માટે ડેમ ઊંડો થવો જરૂરી છે। જળ સંચય એમનેમ નથી થતો। આ લોકો પેપરમાં છાપે અને જળ સંચય દિવસ ઉજવે। જળ સંચય દિવસ ઉજવવાની તમારે જરૂર નથી। મેં એક પેપરમાં વાંચ્યું હતું, એ લોકો જળ સંચય દિવસ ઉજવવાના, તમારે ઉજવવાની જરૂર નથી। જે લોકો કરી રહ્યા છે એમાં અડચણરૂપ ન થાવ, એમાં રોડા ન નાખો તોય તમારો જળ સંચય દિવસ જ છે। અને ખેડૂત એના ખર્ચે જે કરી રહ્યા છે કામ, એને તો નળોમાં મહેરબાની કરીને તમારે ખાલી વાહ મેળવવી છે। તમારે છાપામાં ખાલી આપવું છે કે અમે જળ સંચય દિવસ ઉજવીએ। તમારે જળ સંચય